આદિવાસીના આદ્ય દેવ ગણાતા બિરસા મુંડાને 150 વર્ષ પરિપૂર્ણ થતા હોય ત્યારે ઉજવણીનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે। 5 લાખ લાભાર્થીઓ આ અભિયાનમાં જોડાશે તેવી જાહેરાત આદિવાસી મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે કરી હતી। અભિયાન હેઠળ 22,000 કુટુંબને આધાર કાર્ડ એનાયત કરવામાં આવશે। આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ, એ સૂત્રને ચરિતાર્થ કરતા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસી સમાજની અસ્મિતા, શૌર્ય અને ઉજાગર કરવા માટે અને એનો સર્વાંગી વિકાસ થાય એના માટેના પ્રયત્નો કર્યા। અને સૌથી વિશેષ જે દેશને આઝાદી અપાવવા માટે ભગવાન બિરસા મુંડાએ જે આદિવાસી સમાજમાં રાષ્ટ્રપ્રેમ, દેશપ્રેમ જગાવવાનું કામગીરી કરી અને રાષ્ટ્રને સ્વતંત્ર કરવામાં જે સહયોગ આપ્યો અને શહીદ થયા, એમના માનમાં 15 નવેમ્બર 2021થી આદિવાસી સમાજને ગૌરવ અપાવતા જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી પૂરા દેશમાં કરવામાં આવી અને એના ભાગરૂપે જનમન PM જનમન યોજના પણ શરૂ કરી। આદિમ જૂથોનું સર્વાંગી વિકાસ થાય અને એના લાભો મળે એના માટેના પણ કાર્યક્રમો કર્યા। સાથે સાથે અત્યારે 2025 એ બિરસા મુંડાની જન્મજયંતિના 150 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને આ 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશના આદિજાતિ નાગરિકોના સર્વાંગી વિકાસની સંકલ્પનાને સાકાર કરવાના ધ્યેય સાથે અમારા આદિજાતિ મંત્રાલય ભારત સરકારની સૂચનથી ચલાવાયેલી ધરતી બાબા જનભાગીદારી અભિયાન હેઠળના તમામ યોજનાલક્ષી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ કરવાના હેતુથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશભરમાં આ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ધરતી આંબા જનભાગીદારી અભિયાનનો શુભારંભ મિત્રો કરાવાયો હતો। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અમારા વિભાગમાં અમે બંને મંત્રીઓ સાથે મળી, અમારા ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યોશ્રીઓ અને પદાધિકારીઓ બધા સાથે મળીને આ અભિયાનમાં અમે જોડાયા। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તારીખ 30 જૂનથી 15 જુલાઈ 2025 સુધી ધરતી આંબા જન ભાગીદારી અભિયાન યોજાયું હતું। આ અભિયાન હેઠળ વિવિધ જિલ્લામાં યોજાયેલા કુલ 767 જેટલા યોજનાલક્ષી કેમ્પનું આયોજન કરીને માત્ર 15 દિવસમાં 21 જિલ્લાના 1.10 લાખથી વધુ આદિજાતિ લાભાર્થીઓને વિવિધ 22 યોજનાલક્ષી સેવાઓનો ઘર આંગણે લાભ અપાયો છે। 5 લાખથી વધુ આદિજાતિ ભાઈ બહેનો એમાં સહભાગી થયા હતા। અમારા બધા જ અમારા મંત્રીશ્રી અને સાથે ધારાસભ્ય, સંસદ સભ્યશ્રીઓ અને બધા જ મિત્રો જોડાયા। અમારા કર્મચારી મિત્રોએ પણ સહયોગ આપ્યો એમાં અને એના ભાગરૂપે મને જણાવતા આનંદ એ બાબતનો છે કે આ અભિયાન અંતર્ગત ઉપલબ્ધ કરાવેલ વિવિધ સેવાઓની વિગતો આપને હું આપવા માગું છું। એમાં 22,226ને આધાર કાર્ડ એનાયત કરવામાં આવ્યા છે। 20,941 નાગરિકોના સિકલ સેલ ટેસ્ટ કરવામાં આવ્યા છે। 22,287ને આયુષ્યમાન ભારત કાર્ડ અપાયા છે। PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 13,962 ખેડૂતોને આ કાર્યક્રમ અંતર્ગત અમે લાભ આપ્યો છે। 11,313 નાગરિકોને રેશન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે। સાથે સાથે 16,437 કુટુંબોને જાતિ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે। આ અભિયાનને સફળ બનાવવા માટે આપણે કમિશનરની કચેરી શ્રી, આદિજાતિ વિકાસ વિભાગ, અમારું TRB ગુજરાત તથા જિલ્લા સ્તરે સંબંધિત જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ, DDOશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, અમારા ધારાસભ્યશ્રીઓ અને તમામ કાર્યકર્તા બંધુ ભગીની, સરપંચ મિત્રો અને સવિશેષ અમારી આશા વર્કર બહેનો, આંગણવાડી વર્કર બહેનો, આ તમામે મહેનત કરી અને અમારા પ્રયોજના વહીવટદાર કચેરીના જે અમારા અધિકારી છે એમને આનું સરસ આયોજન કરીને સેચ્યુરેશનના માધ્યમથી છેવાડાના જન સુધી પહોંચવાનો આ ભગીરથ પ્રયાસ કર્યો